ઓકે ભાઈ હું છું રવિ કામળિયા. તો પછી થોડું કઈ ઘટે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સવારમાં થઈ ગયા છે આપણે ટના ટન. ગામમાં આવે તો રોડનું કામ ચાલુ હતું એટલે બહાટી બોલતી હતી. ગામમાં થોડીક વાર આટા માર્યા હતા. એક વાસડો બીમાર હતો મરવાની હાલતમાં. અમને એવું લાગતું હતું કે આ મરી જાય, પછી ગરમ પાણી વેલી નાખો નેવરે આવે. નવરાવાનું કારણ એમ હતું કે ડોક્ટર કે ગરમ પાણીથી નેવરે છે એટલે એ છે ને હાલતો થઈ જાય. ફાઇનલી અમે એને હાલતો કરી દીધો. છાંયેથી તડકે બેઠાડી દીધો ને એને ખવરાવો બતાડી દીધો. જો પછી આ બે ભાઈઓ વયા ગયા કામે. રસ્તામાં મળી જાય આપણે રવિભાઈ ને દુકાને લઈ ગયા ને પછી આપણે એને ખવરાવી દીધી ઢેફલી. પછી રવિભાઈ મારો ડાયલોગ. ઓકે ભાઈ હું છું રવિ કામળિયા. મારા ગામમાં રવિભાઈ આવ્યા એટલે સોડા તો પીરવી પડે ને. રવિભાઈની ડેન્જર મુલાકાત કરીને આપણે આવી ગયા ઘરે ને ઘરે બનાવવાના હતા ભજીયાનું મિશ્રણ તૈયાર કરી નાખ્યું આપણે. પછી મૂકી દીધું તેલ ગરમ કરવા. થોડીક વારમાં આપણા ભજીયા રેડી થવા મળ્યા. જો સમસમાટી બોલે. ફાઇનલી ભજીયા તૈયાર થઈ ગયા ને હવે મારા મમ્મી જો લૂસણ છે એમાં નાખે જ પાછા. બપોરનો જમવાનો સમય થઈ ગયો પછી આપણે મસ્ત મજાનું જમી લીધું. જમીને આપણે હુઈ ગયા હતા. ઉઠ્યા પછી 3 વાગે આવી ગયા ચા પીવા માટે. ચા પીને બાજુમાં ગામમાં નીકળી ગયા કેવલભાઈ ને બે વાળ કપાવવા માટે. ફાઇનલી ભાઈના વાળ કપવાનું ચાલુ કરી દીધું. વાળ કપીને આવે પેટ્રોલ લઈને. પેટ્રોલ મારી ગાડીમાં પૂરું થઈ ગયું. પછી પેટ્રોલ પોટલી લીધી નાખી દીધું આપણે પેટ્રોલ. ઓકે તો વિડીયો આપણો અહીંયા પૂરો કરી દીધો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મળીએ એક નવા વિડીયોમાં.